સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 127, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ યાત્રા પરમાત્મા તત્વથી સૃષ્ટિ સુધી. ગયા ભાગમાં નિર્જીવ સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ શરૂ થયું હતું, જેમાં ઉત્ક્રાંતિમાં કાર્બનનું મહત્વ વિશે આગળ સમજીએ. આપણી પૃથ્વી પર જે સજીવ સૃષ્ટિનું સર્જન થયું છે તે કાર્બન આધારિત સજીવ સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે જ પૃથ્વી પર જે જીવન પાંગર્યું છે તેને કાર્બન બેઝડ લાઈફ કહેવાય છે. કાર્બન તત્વ એક એવું તત્વ છે કે સૌથી વધારે સંયોજનો કાર્બનના બનતા હોય છે. સૃષ્ટિના સર્જનમાં કુદરતે બીજા બધા તત્વો કરતાં કાર્બનનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. એમ કહી શકાય કે પરમાત્માનું સૌથી પ્રિય, માનીતું, ગમતું તત્વ હોય તો તે કાર્બન છે. તેથી જ તો નિર્જીવ સૃષ્ટિ અને સજીવ સૃષ્ટિ બંને સૃષ્ટિમાં કાર્બનનો ભરપૂર ઉપયોગ કર્યો છે. છતાં પણ કાર્બન વિનાની સજીવ સૃષ્ટિ ન હોય તેવો નિયમ પણ રાખ્યો છે. અને નિર્જીવ સૃષ્ટિમાં પણ કાર્બનની વિવિધતા એટલી બધી છે કે અનેક પ્રકારના સંયોજનો કાર્બન દ્વારા થતા હોય છે. પૃથ્વી પર સૌથી સખત કોઈ ચીજ હોય તો તે હીરો છે. હીરો કાર્બનનું કુદરતી રૂપ છે. અને અતિ નરમ પદાર્થ ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ પણ કાર્બનનું જ કુદરતી રૂપ છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન દ્વારા કુદરતી રીતે બને છે. છતાં બંનેમાં કેટલો બધો ફરક છે. સૌથી સખત વસ્તુ કાપવા માટેના ટૂલ્સ હીરામાંથી બનાવવામાં આવે છે અને નખ મારીને તૂટી જાય એવી પેન્સિલની અણી ગ્રેફાઇટમાંથી બને છે. બંનેના કાર્બનના જ અલગ અલગ પ્રકારના મોલેક્યુલ્સ હોય છે. આ રીતે કાર્બનના અનેક સંયોજનો બનતા હોય છે. સૃષ્ટિમાં અંક 3, 6 અને 9નું વિશેષ મહત્વ હોય છે. તો પિરિયોડિક ટેબલમાં કાર્બનનો આણ્વિક ક્રમાંક એટોમિક નંબર પણ 6 છે. કેમિસ્ટ્રીમાં અને બાયોકેમિસ્ટ્રીમાં બંનેમાં કાર્બન સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે. માનવ શરીરમાં સૌથી વધારે પાણી હોય છે અને પાણીને બાદ કરતાં બીજા નંબરે સૌથી વધારે સંયોજનો કાર્બનના હોય છે. પૃથ્વી પરનું જીવન પણ કાર્બનના સંયોજનો પર આધારિત છે. કારણ કે દરેક કાર્બનનો અણુ એક સાથે 4 અન્ય અણુઓ સાથે બોન્ડ બનાવી શકે છે. કાર્બન અણુનો આ ગુણધર્મ પરમાણુઓની લાંબી સાંકળો બનાવવા માટે કાર્બનના અણુને યોગ્ય બનાવે છે, જે નિર્જીવ સૃષ્ટિ માટે પણ ઉપયોગી છે અને સજીવ સૃષ્ટિ માટે પણ બહુ જ જરૂરી છે. કારણ કે કાર્બન દ્વારા જીવનના આધારસમા જટિલ ડીએનએ, વિવિધ પ્રકારના પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ વગેરે નિર્માણ પામી શક્યા અને જીવન સૃષ્ટિની શરૂઆત થઈ શકી. પૃથ્વીના જન્મ પછી સજીવ સૃષ્ટિનું સર્જન બહુ ધીમે ધીમે તબક્કાવાર થયું, જેને ઉત્ક્રાંતિ કહેવાય છે. તેને અબજો વર્ષો લાગ્યા. ત્યાં સુધી પૃથ્વી પોતે જ સૃષ્ટિ માટે તૈયાર થતી ગઈ. સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ મુખ્યત્વે 2 તબક્કે થઈ. પહેલા તબક્કામાં રાસાયણિક ઉત્ક્રાંતિ થઈ, જેમાં સજીવોના શરીરના બંધારણ માટે જરૂરી રસાયણો જેવા કે એમિનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, અમુક એન્ઝાઇમ્સ વગેરે તત્વોનું સર્જન ધીમે ધીમે થતું ગયું. એટલે કે સજીવ સૃષ્ટિ માટેનો કાચો માલ તૈયાર થયો. બીજા તબક્કામાં જૈવિક ઉત્ક્રાંતિ શક્ય બની, જે બધામાંથી એટલે કે એમિનો એસિડ, પ્રોટીન વગેરે દ્વારા ડીએનએ અને જીવ કોશિકાઓ બન્યા અને જીવનની શરૂઆત થઈ. શરૂઆત જીવાણુઓ, બેક્ટેરિયા જેવા એક કોષી જીવોથી થઈ અને ધીમે ધીમે કરતાં 3 થી 3.5 અબજ વર્ષ પછી અત્યારના જેવો માણસ, ઇન્સાન, માનવ, હોમો સેપિયન બન્યો. પૃથ્વીની ઉત્પત્તિ પછી માનવીને બનાવવા માટે કુદરતે અબજો વર્ષો સુધી ભારે મથામણ કરી. ત્યારે કુદરત માટીનો માનવી બનાવી શકી.
હવે તો આ માટીનો માનવી માથાળો માનવી બની ગયો છે, બુદ્ધિશાળી, હોશિયાર, જ્ઞાની બની ગયો છે. પરંતુ હવે શું આ જ્ઞાની માનવી આ કુદરતને, આ પૃથ્વીના પર્યાવરણને 4 અબજ વર્ષ સુધી સાચવી શકશે? અરે પોતાની જાતને સંભાળી શકશે કે કેમ? અત્યારે તો ટેકનોલોજીના બેફામ દુરુપયોગના કારણે જીવસૃષ્ટિને કે પૃથ્વીને સહી સલામત રાખી શકે તેમ લાગતું નથી. તો પછી આ માનવીને બુદ્ધિશાળી, જ્ઞાની કેમ કહી શકાય? બુદ્ધિનો બેફામ ઉપયોગ કરીને, વિકૃત આવિષ્કારો કરીને, પોતાના અહંકારનો વિસ્તાર વધારવા મોટા મોટા વિનાશક યુદ્ધો કરે છે અને જીવન આરામદાયક બની રહે તે માટે સગવડતાઓ વધારવા માટે ભયંકર મોટા રાક્ષસી ઉદ્યોગો સ્થાપી વાતાવરણમાં સેંકડો ટન કાર્બન અને બીજી ઘણી અશુદ્ધિઓ ઠાલવ્યા જ કરે છે. અંતરિક્ષમાં પોતાના સેટેલાઇટ મોકલવા, બીજા સંશોધનો કરવા માટે વિશાળ રાક્ષસી રોકેટ અવકાશમાં મોકલવામાં ઓઝોનોસ્ફિયરમાં મોટા ગાબડા પાડી તેને નુકસાન પહોંચાડી રહ્યો છે. ભવિષ્યમાં હાનિકારક પરિણામો ભોગવવા પડે તેવી તજવીજ કરી રહ્યો છે. હવે તો 50 વર્ષથી માનવીએ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં જબર સંશોધનો કર્યા અને હવે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનો, રોબોટ વગેરેની ઉત્ક્રાંતિ કરી રહ્યો છે. એમ કહી શકાય કે માણસ પોતાના માટે પોતાનો બોસ તૈયાર કરી રહ્યો છે. માણસને ગુલામ બનાવીને રાખે તેવા માલિકો બનાવી રહ્યો છે. કુદરત માલિક છે તે મંજૂર નથી. તેથી પોતાની જાતને ગુલામી તરફ ધકેલી રહ્યો છે. મનોરંજન માટે વર્ચ્યુઅલ રિયાલિટી VR ની દુનિયા વસાવી રહ્યો છે. ખરેખર આનંદ કોને કહેવાય તે ખબર નથી. આ દુનિયામાંથી આનંદ પ્રાપ્ત નથી કરી શકતો. એટલે કે હવે VR દ્વારા કૃત્રિમ આનંદ બનાવવા પ્રયત્નો કરી રહ્યો છે. આવા બધા સંશોધનો સફળ થશે અને સમાજમાં વ્યાપક બનશે પછી માનવ સમાજમાં કેવી કેવી વિકૃતિઓ આવશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભૌતિક સુખ સુવિધા ઘડી બે ઘડી આનંદનો અનુભવ કરાવી શકે, પરંતુ અંતરનો આનંદ ક્યારેય ભૌતિક સુખ સાધનો દ્વારા પ્રાપ્ત ન થઈ શકે. જો કે અમુક વૈજ્ઞાનિકો પણ આ AI અને VR વગેરેની ભયાનકતાની કલ્પના કરી શકે છે. છતાં પણ હવે કોઈ વૈજ્ઞાનિક વિજ્ઞાનના આ વિકૃત વિષચક્રને રોકી શકે તેમ નથી. ખરેખર જોવા જઈએ તો માણસ પોતે જ મોત કા સામાન વિકસિત કરી રહ્યો છે. કારણ કે વૈજ્ઞાનિક સંશોધનોના વિકૃત વપરાશ દ્વારા હરીભરી ધરતીને વેરાન બનાવવા માણસ મથી રહ્યો છે. જીવંત પૃથ્વીની જીવંતતા છીનવી રહ્યો છે. કુદરતે માણસને જ્ઞાન આપ્યું તેનો કુદરતને પણ હવે અફસોસ થાય છે. તો શું માણસ પોતાના મશીનોને કૃત્રિમ જ્ઞાન આપીને આનંદ પ્રાપ્ત કરી શકશે? જ્ઞાનનો, બુદ્ધિનો દુરુપયોગ કરી વિજ્ઞાન દ્વારા થતો વિકાર હવે વકરી રહ્યો છે. ખરેખર કુદરતે આપેલા જ્ઞાનને સંભાળવાની લાયકાત માણસમાં નથી તે સાબિત થતું જાય છે. કુદરતથી કૃત્રિમતા તરફ માનવી પ્રયાસ કરી રહ્યો છે. કુદરતની અબજો વર્ષોની મહેનત પછી મળેલું જીવન માનવજાત લાખો વર્ષો પણ સંભાળી શકે તેમ નથી. આમ જ બધું ચાલતું રહ્યું તો એ સમય દૂર નહીં હોય કે કાર્બન દ્વારા મળેલી જિંદગી કાર્બન જ બની જશે. હવે આપણી વાત આગળ ચલાવીએ. પૃથ્વીના જન્મ પછી 1 અબજથી 1.5 અબજ વર્ષ સુધી રાસાયણિક ઉત્ક્રાંતિ થઈ. પછી પણ તે પ્રક્રિયા તો ચાલુ જ રહી. પરંતુ સજીવોની ઉત્ક્રાંતિ માટે જરૂરી રસાયણો બનાવવા માટે પહેલા રાસાયણિક ઉત્ક્રાંતિ થઈ. આ રાસાયણિક ઉત્ક્રાંતિ કાર્બનના સંયોજનો, હાઇડ્રોકાર્બનના સંયોજનો દ્વારા શક્ય બની. જે પદાર્થના મોલેક્યુલ કાર્બનના સંયોજન દ્વારા બનેલા હોય તેને સેન્દ્રિય પદાર્થ કહેવાય છે. તેથી જેને ઓર્ગેનિક પદાર્થ કહીએ છીએ તેને કાર્બનિક પદાર્થ પણ કહેવાય છે. પિરિયોડિક ટેબલ પ્રમાણે કાર્બનનો ક્રમાંક 6 હોય છે. તેથી કાર્બનના એક અણુમાં પ્રોટોન 6, ન્યુટ્રોન 6 અને પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હોય છે
એટલે કે ઇલેક્ટ્રોન 6 હોય છે. કાર્બનના 3 સાયકોટોપ C12, C13 આ બંને સ્થિર કાર્બન છે અને C14 રેડિયો એક્ટિવ કાર્બન છે, જેના દ્વારા કાર્બન ડેટિંગ કરી શકાય છે. તેમાં C14 કાર્બન હોય છે. અશ્મિભૂત અવશેષો ફોસિલ કેટલા પ્રાચીન છે તે C14ના પ્રમાણથી માપી શકાય છે. અહમ તત્વના પ્રકરણમાં C14 વિશે આવી ગયું છે. કાર્બનમાં કેટિનેશનનો એક વિશેષ ગુણ હોય છે. તેથી કાર્બનના અણુઓ એકબીજામાં જોડાઈને લાંબી શૃંખલા બનાવી શકે છે. કાર્બનના આ ગુણધર્મના કારણે પૃથ્વી પર કાર્બનિક પદાર્થો સૌથી વધારે હોય છે, કારણ કે કાર્બનિક પદાર્થ સજીવ અને નિર્જીવ બંનેમાં હોય છે, પરંતુ તેના મોલેક્યુલનું બંધારણ, તેની સંરચના અલગ અલગ રીતે હોય છે. કાર્બનમાં આ કેટિનેશનનો ગુણધર્મ કઈ રીતે આવ્યો? મહત્તત્વ દ્વારા આવ્યો, કારણ કે દરેક પરમાણુ, અણુ, મોલેક્યુલ કે પદાર્થ દરેકમાં જે ગુણધર્મો હોય છે તે મહત્તત્વ દ્વારા જ હોય છે, અને તે ગુણધર્મને જાળવી રાખવાનું કામ અહમ તત્વનું હોય છે. મહત્તત્વ દ્વારા જે મળે છે તેને અહમ તત્વ સંભાળીને રાખે છે. તે બધા વિશે આવી ગયું છે. બીજા દરેક તત્વો કરતાં કાર્બનમાં સૌથી વધારે વિવિધતા જોવા મળે છે. જેમ કે સજીવોની વાત કરીએ તો પૃથ્વી પરની સંપૂર્ણ સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વગેરે બધામાં કાર્બનિક સંયોજનો હોય છે. અને નિર્જીવ પદાર્થમાં કાર્બન શુદ્ધ સ્વરૂપે હીરામાં પણ છે અને ગ્રેફાઇટમાં પણ છે. હીરો દુનિયાનો સૌથી મજબૂત પદાર્થ છે અને ગ્રેફાઇટ સાવ પોચા પદાર્થમાંનો એક પદાર્થ છે, તેથી તે પેન્સિલમાં વપરાય છે. હીરો પારદર્શક હોય છે અને ગ્રેફાઇટ અપારદર્શક હોય છે. હીરો અને ગ્રેફાઇટ બંને તદ્દન વિરુદ્ધ જણાતા તત્વો હોય છે, છતાં બંને કાર્બનના સંયોજનો હોય છે. કેટલી બધી વિવિધતા છે કાર્બનમાં! આ રીતે કાર્બન એક એવું તત્વ છે જેના અસંખ્ય સંયોજનો બનતા હોય છે. સૌથી કઠણ કે મજબૂત પદાર્થ બનાવવામાં પણ કાર્બન હોય છે, અને સૌથી નાજુક કે નરમ પદાર્થ પણ કાર્બન દ્વારા બની શકે છે. અને કુદરતે કાર્બનને આવા ગુણધર્મો આપીને સૃષ્ટિની રચના કરવામાં ભરપૂર ઉપયોગ કર્યો છે. કાર્બનનો એટલો બહોળો ઉપયોગ થયો છે કે જેમ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી હોય છે તે રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ એક અલગ વિષય છે. એટલી હદે સૃષ્ટિમાં કાર્બનનો ઉપયોગ થયો છે. એટલે એમ કહી શકાય કે કાર્બન એક એવું તત્વ છે જે કુદરતનું સૌથી પ્રિય તત્વ છે. એટલે જ કુદરતે કાર્બનને લઈને સજીવ સૃષ્ટિની રચના કરી. પૃથ્વી પર જો કાર્બન ન હોત તો જીવસૃષ્ટિ ન હોત, કારણ કે આત્મતત્વ ફક્ત કાર્બનના અમુક સંયોજનો સાથે જ સક્રિય થઈ શકે છે. જો કે અસ્તિત્વને જીવંત રાખવા માટે અમુક બીજા તત્વો સાથે પણ આત્મતત્વ સક્રિય રહી શકે છે, પરંતુ કાર્બન તો જોઈએ. તેમાં પાણી અપવાદ છે. આત્મતત્વ પાણી સાથે સક્રિય રહે છે, તેથી જ પાણીને જીવંત માનવામાં આવે છે. છતાં પણ પાણી ઓર્ગેનિક નથી. પાણીના મોલેક્યુલમાં કાર્બનનો અણુ નથી. કુદરતમાં અપવાદો તો હોય. કુદરતને નિયમોમાં બંધાવવું ગમતું નથી, કારણ કે કુદરત નિયમિત રૂપે અનિયમિત હોય છે. કાર્બન દ્વારા જીવન ઉત્પન્ન થયું અને અંતે કાર્બનમાં જ જીવન હોમાઈ જશે, એવું હોય છે સંસાર ચક્ર. આ રીતે આપણી યાત્રા પરમાત્મા તત્વથી સૃષ્ટિ સુધીમાં આપણે પદાર્થ સુધી પહોંચ્યા. હવે આ પદાર્થની સૃષ્ટિને જીવંત કરવાનું બાકી રહે છે, અને જેમાં જીવન હોય તેનું જીવન ચક્ર પણ હોય. જેનું જીવન હોય તેનો સંસાર પણ હોય. તેથી જીવન ચક્રને વ્યાપક અર્થમાં સંસાર ચક્ર પણ કહી શકાય. અને જેવું જીવન હોય તેનો સંસાર પણ તેવો જ હોય. તેથી વિવિધ પ્રકારના જીવન હોય છે અને તેના વિવિધ પ્રકારના સંસાર ચક્રો હોય છે. હવેના પ્રકરણમાં સૃષ્ટિમાં અનેક સંસાર ચક્રો કાર્યરત રહેલા હોય છે.
સૃષ્ટિનું પોતાનું પણ સંસાર ચક્ર હોય છે. હવે તે બધા સંસાર ચક્રો વિશે સમજીશું. વિજ્ઞાન દ્વારા વિકસતી દુનિયા, કૃત્રિમતાથી કણસતી દુનિયા, મુઠ્ઠીભર પૂંજીપતિઓના અહંકારથી અકળાતી દુનિયા. અર્થાત ઇન્ટરનેટ, ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ટ્વિટર, યુટ્યુબ વગેરે વગેરે વગેરે. આ બધા ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં દુનિયાભરનું સાહિત્ય, સંસ્કૃતિ, કલા, ઇતિહાસ, શબ્દકોશ, જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયા, સાયક્લોપીડિયા, માહિતીઓ, જાણકારીઓ, નોલેજ વગેરે બધું જ મળી રહે છે. નહીં પુસ્તકોની દુકાને ફરી મનગમતા પુસ્તકોના પાના ફેરવી ઉપરથી વાંચીને વસાવવાની જરૂર. નહીં પુસ્તકાલયમાં જઈ શાંત આહલાદક વાતાવરણમાં કાગળોની સુગંધ વચ્ચે બેસી આરામથી પુસ્તક વાંચવાની જરૂર. બસ ઘરમાં પોતાના અલાયદા ઓરડામાં એર કન્ડિશન ચાલુ કરી સોફા પર શરીરને ધનુષ્યાકારે ઢગલો કરી હાથમાં મોબાઈલ અથવા ખોળામાં લેપટોપ રાખી સર્ચ મારતા જાઓ અને જે જોવું હોય, જે વાંચવું હોય, જે સાંભળવું હોય તે ખાતા ખાતા કરતા જાઓ. છે ને એશો આરામ, એશો ઇરત ભરી મસ્ત જિંદગી. પરંતુ જરા વિચારજો, શું માણસ આવી જિંદગી જીવે તે કુદરતને મંજૂર હશે? અને શું આ જિંદગી આ રીતે એશો આરામમાં વેડફી નાખવા માટે મળી છે? જો કુદરતને મંજૂર હોય તો શા માટે માણસમાં સહનશક્તિ ઘટતી જાય છે? શા માટે માણસ અસહિષ્ણુ થતો જાય છે? શા માટે માણસ દવાઓ પર જિંદગી જીવતો હોય છે? શા માટે ચિંતા, ઉપાધિ, સ્ટ્રેસ, ટેન્શન એવું બધું વધતું જાય છે? શા માટે મોજ મજા કરવા છતાં દુઃખી થતો જાય છે? શા માટે માણસ કુદરતથી દૂર થતો જાય છે? અને આમ જુઓ તો કુદરતને મંજૂર છે કે નહીં તેની પરવા પણ કોણ કરે છે? કુદરતને મંજૂર હોય કે ન હોય, પરંતુ દુનિયાના ગણ્યા ગાંઠિયા અબજોપતિઓ કે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માલિકો છે તે બધાને તો એ જ મંજૂર છે કે માણસ આ રીતે એશો આરામની જિંદગીનો ગુલામ બનીને રહે. તેથી તે લોકોની બેંક બેલેન્સ વધતી રહે. અને માણસ બિચારો વિચારે પણ શું? માણસના વિચારો પણ ક્યાં પોતાના હોય છે? માણસને તો વિચારો તે બધા અબજોપતિઓ આપે તે પ્રમાણે વિચારે છે. સમાજમાં જે ટ્રેન્ડ ચાલતો હોય તે રીતે માણસ વિચારો કરે છે અને સમાજમાં કેવો ટ્રેન્ડ ચલાવવો તે આ મીડિયા નક્કી કરે છે. આવી છે બુદ્ધિશાળી ઇન્સાનની હાલત. ઉત્ક્રાંતિમાં કાર્બનનું મહત્વ પૂરું. આ સાથે યાત્રા પરમાત્મા તત્વથી સૃષ્ટિ સુધીની યાત્રા પણ પૂરી થઈ. આત્મા વિભાગના આવતા અંકમાં સૃષ્ટિના વિવિધ સંસાર ચક્રો પ્રકરણ ચાલુ થશે.